જામનગરના ધ્રોલમાં 7 ડેરી મંદિર વિસ્તારના લોકો દ્વારા ધર્મ પરિવર્તન કરવા અંગેની રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો હતો। 7 ડેરી મંદિર વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી ન કરવામાં આવતી હોવાના કારણે તેમને ભારે હાલાકી પડી રહી છે, જેમાં રસ્તામાં જે ગંદકી તેમજ પ્રાણીઓના મૃતદેહ નાખી જવામાં આવે છે તેના કારણે સ્થાનિકો ત્રસ્ત થયા છે। જે સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો 748 જેટલા સ્થાનિકો દ્વારા ધર્મ પરિવર્તન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે બાબતે હિન્દુ સેના પ્રમુખે જણાવ્યું હતું કે ધારાસભ્ય તેમજ સંગઠનના પ્રમુખે આ સમસ્યાનું નિરાકરણ ટૂંક સમયમાં લાવવાની બાહેંધરી આપી છે। જય શ્રી રામ। ધ્રોલ હિન્દુ સેના પ્રમુખ ગૌરવ મહેતા। આજરોજ બપોરે 2 કલાકે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા બાબતેની એક અરજી મળેલ, ફોન દ્વારા અને કુરિયર દ્વારા પણ મળેલ। બંને અરજીના અનુસંધાને આજ રોજ સાંજે 6 વાગે અમે ત્યાં ઘટના સ્થળે જઈને એ લોકોને મળ્યા અને આશ્વાસન આપ્યું અને તંત્ર સાથે સતત અમારો અત્યારે સંપર્ક ચાલુ છે, મીડિયા જોડે પણ સંપર્ક ચાલુ છે અને અમારા ધારાસભ્યશ્રી અને સંગઠનના પ્રમુખશ્રી આ બંને અમને બાહેંધરી આપી છે કે એમનો જે પ્રશ્ન છે એ ટૂંક સમયમાં જ એનું નિરાકરણ આવી જશે। એટલે હાલ આ પ્રશ્ન છે એને હિન્દુ સેના ખૂબ સારી રીતના ચલાવી રહી છે અને આવતા સમયમાં આ પ્રશ્નનું ખૂબ જ મહત્ત્વ હોય અને શ્રાવણ માસ આવતો હોય એટલે આ પ્રશ્નનું તાત્કાલિકના ધોરણે નિરાકરણ કરી દેશે એવું અમને બાહેંધરી આપી છે। જય શ્રી રામ। મારું નામ પરમાર મયુર છે। પડધરીના નાકા બહારના રહેવાસી છીએ। અમે અંદાજે 748થી વધારે અહીંયા નિવાસસ્થાનમાં રહેઠાણ છે બધાય। અમારી મુખ્ય જરૂરિયાતો જે પૂરી નથી થતી એના અનુસંધાને અમે અરજી આપેલી છે કે જે આ રસ્તા બાબતની છે તેમજ રસ્તામાં જે ગંદકી નાખવામાં આવે છે તે અસહ્ય છે, કેમ કે ત્યારે બહુ જ રસ્તો ખરાબ દુર્ગંધ થાય છે। પ્રાણીઓના મૃતદેહો મન ફાવે ત્યાં નાખીને વયા જાય છે અને જે અમુક મુખ્ય જરૂરિયાતોનું નિરાકરણ નથી થતું તેના લીધે અમે જે આ ધર્મ પરિવર્તનની ચીમકી આપેલી છે। 748થી વધારે લોકો અહીંયા રહેઠાણ છીએ, તેમજ પત્ર અમે નગરપાલિકામાં આપેલો છે, કલેક્ટર શ્રી સાહેબને આપેલો છે, તેમજ મુખ્યમંત્રી સાહેબને આપેલો છે, સરકારી તમામ કચેરી આરોગ્ય વિભાગમાં પણ આપેલો છે, વગેરે જગ્યાએ આપેલો છે અમે આ પત્ર। નિરાકરણ ન આવે તો અમારો એક જ હવે રસ્તો રહ્યો છે, જે આ ધર્મ પરિવર્તનનો, બીજો કોઈ રસ્તો નથી।